આજનો એજન્ડામાં હવે આગળ વાત કરવી છે નેતાજીએ ખેડૂતો સાથે કરેલી ગંદી મજાકની। બનાસકાંઠાના ધારાસભ્યએ થરાદના ખેડૂતો સાથે પાણીના નામે મજાક કરી નાખી। ખબર નથી પડતી કેમ નેતાઓ ફોટા પડાવવા માટે, વાહવાઈ લૂંટવા માટે એટલા ઘેલા થઈ જાય છે કે ખેડૂતો સાથે પાણીના નામે મજાક કરી જાય છે। નર્મદા મૈયાના વધામણા કરવા માટે જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીના હસ્તે વરદ હસ્તે કર્યું છે। પાણીના નામે ખેડૂતો સાથે મજાક। અહીંયા ખાલી પાણી 2 કલાક જેવું ચાલ્યું છે। 2 કલાકમાં ખાલી 3 કિલોમીટર ગયું છે। પણ આ સરકાર અમને ક્ષેત્ર એમ બેઠી છે। નવા નીરના વધામણા કરી વાહવાઈ લૂંટી, પાણી બંધ થતા ભોંઠા પડ્યા નેતાજી। બનાસકાંઠાના ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી કેનાલમાં પાણીની રાહ જોઈ રહ્યા હતા। આજથી 5 દિવસ પહેલા આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણ માળી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની સાથે કેટલાક નેતાઓએ ખેડૂતોને મૃગજળ બતાવ્યું। નેતાજીએ થરાદમાં કેનાલમાં સીપુ પાઇપલાઇન મારફતે નર્મદાના નીર શરૂ કરાવ્યા અને હાજર આગેવાનોએ વાજતે ગાજતે કેનાલમાં આવેલા પાણીના વધામણા કર્યા। ગુજરાત કો ગુજરાત કો પાણીના વધામણા કરી ધારાસભ્યએ વાહવાઈ લૂંટી કે પાણી અમે લઈને આવ્યા છીએ। થરાદ સીપુની લાઇનમાંથી જે 25 ગામ ડીસા તાલુકાના જે સિંચાઈથી વંચિત રહેતા હતા, જે સીપુ આધારિત ડેમ આધારિત જે હતા, પરંતુ વરસાદ ઓછો પડવાના કેચમેન્ટ એરિયામાં ઓછો પડવાના લીધે એ સિંચાઈ નથી થતી અને નર્મદાથી કનેક્ટ કરી નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સિંચાઈ થાય એવા ઉમદા હેતુ સાથે જે યોજના મંજૂર કરી હતી એનું આજે લોકાર્પણ કર્યું છે। નર્મદા મૈયાના નીર આવવાથી ખેડૂતોમાં ખૂબ અનેરો ઉત્સાહ પણ છે અને આ કેનાલમાં પાણી આવ્યું પણ ખરું, પણ માત્ર 2 દિવસ માટે। અને પછી એ કેનાલ પહેલા જેવી હતી એવી જ સૂકી ભઠ્ઠ થઈ ગઈ। કેનાલમાં પાણી બંધ કરી દેવાયું। કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો। ખેડૂતો કહી રહ્યા છે કે ધારાસભ્યએ અમારી સાથે છેતરપિંડી કરી। નેતાજીએ માત્ર ને માત્ર ફોટા પડાવવા, દેખાડો કરવા પાણી શરૂ કરાવ્યું હતું। ફોટા પડી ગયા એટલે પાણી બંધ કરી દીધું। બંધ બિલકુલ બંધ થઈ ગયું। તમે પણ જોઈ શકો છો, અમે પણ જોઈ શકીએ છીએ। અહીંયા ખાલી પાણી 2 કલાક જેવું ચાલ્યું છે। 2 કલાકમાં ખાલી 3 કિલોમીટર ગયું છે। એ બી કેટલું 1.5 ફૂટ જેટલું પાણી જ નીકળ્યું, હેડ્યું છે। વધારે ઊંચી ભરાઈ નથી નીકળી। આઈફા શું અહીંયા ઢોલ નગારા ને ફૂલ હાર ને ગાડીઓના નાન તેન કેટલો શો। આવું તો કોઈ મિનિસ્ટર હોય ને કોઈ મેડિકલ હોસ્પિટલ હોત ને ઓપનિંગ કર્યું હોત તો સારું હતું કે એને દવા તો થોત દુઃખની। આ તો દુઃખ કરતાં બીજું દુઃખ છે। માંગ પાણી આવે ને તો ડેમમાં આવે, 2માંથી 1માં તો આવવું જોઈએ। પણ આ સરકાર અમને ક્ષેત્ર એમ બેઠી છે। અને આની સરકાર જોવે અમારા પાક કેટલા હુકાઈ છે, કેટલા મશીન ખર્ચા કર્યા છે, કેટલી પાઇપલાઇનનો હસી છે, કેટલા તળાવાની ખણ્યા। આ ખર્ચા પાણી કરતા નથી, કોઈ પાણી વિશે ખૂબ તકલીફ રહે। પાણી આવવાનું છે આ વાતની જાણ થતા આ વિસ્તારના ખેડૂતોએ પાઇપલાઇનો, મશીનો રિપેર કરાવીને ખર્ચ કરાવ્યો। પણ 2 જ દિવસમાં પાણી બંધ થઈ જતા ખેડૂતોને આ ખર્ચો માથે પડતો દેખાયો। આ જે સરકારે જે લાઈન ખર્ચો કરીને લાવી એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે, પણ ચાલુ રાખે એ મોટી વાત છે। ખેડૂતોમાં ખાસ આક્રોશ છે, કઈ પાર્ટી આવે કઈ પાર્ટી આવે એનાથી કોઈ મતલબ નથી, પણ પાણી આપો એ મોટી વાત છે। અને આ ખર્ચો કરીને હાલના સમયમાં જે ખેડૂતને હાલ તમે જે વાત કરી કે ભાઈ પાણી આપવાનું, પણ એ કરીને તો ખેડૂતે પોતાની લાઈનો, મશીનો રિપેર કરાયા, લાઈનો, પાઇપો, પીવીસીનો ખર્ચો કર્યો, તે સાથે 3 દિવસો પાણી બંધ થઈ ગયું। આવું વારંવાર ના કરો એવી ખાસ તમને નમ્ર। કેનાલમાં પાણી બંધ થઈ જતા વધામણા કરવા આવેલા નેતાઓ હવે શોધે જડતા નથી। સંદેશ ન્યૂઝે વધામણા કરવા આવેલા ધારાસભ્યનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ ધારાસભ્ય તરફથી કોઈ જવાબ ન મળ્યો। જો કે ધારાસભ્યએ ખેડૂતો સાથે કરેલ મજાકનો અહેવાલ સંદેશ ન્યૂઝ પર પ્રસારિત થતા હવે ફરી સીપુ ડેમમાંથી પાણી છોડવા માટેના આદેશો છૂટ્યા છે। 14/12/2024 શનિવાર રામસર પમ્પિંગ સ્ટેશનમાં નર્મદાથી આગમન થઈ ગયું છે। ડીસાની સાથે આ વિસ્તારના 25થી વધારે ગામના ખેડૂતો સિંચાઈ માટે આ કેનાલ પર નિર્ભર છે।
ખેડૂતો સાથે થયેલી મજાક પર સંદેશ ન્યૂઝે કાન આમળતા ફરી ખેડૂતો માટે પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ફરી એકવાર સૂકી ભટ્ટ થયેલી કેનાલમાં આ નર્મદાના નીર વહેતા થશે, જે હવે બંધ નહીં થાય એવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.